2025-26 આ એક્ઝામનું ટાઈમ ડ્યુરેશન શું એડમિશન 25-26માં ગણાય છે બરાબર. 25-26ની ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ સ્કૂલ ગુજરાત ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી હસ્ત શાળાઓ. હવે શું થતું હતું ગયા વખતે ને એકલવ્ય પણ ગુજરાત સરકારની સ્કીમ ચાલતી હતી, એકલવ્ય સ્કૂલ, એકલવ્ય રેસિડેન્સી સ્કૂલ. હવે ગુજરાત સરકારે શું કર્યું છે, એકલવ્ય જે રેસિડેન્સી સ્કૂલ હતી એના માટે જે એક એન્ટ્રન્સ એક્ઝામ લેતી હતી તો સરકારે એને પણ કેન્સલ કરી નાખી છે. હવે એક જ એક્ઝામ મૂકી છે કે જે બાળકને જે પણ સ્કૂલમાં એકલવ્યમાં જવું છે, રેસિડેન્સીમાં જવું છે, મોડેલ સ્કૂલમાં જવું છે, તમારે બસ એક એક્ઝામ પાસ કરો, સીઈટી. વધારે એક્ઝામની આપવાની તમારે, કેમ કે જો ઘણી બધી એક્ઝામની તૈયારી કરો તો છોકરાઓ બી કંટાળી જાય કે ભાઈ આની તૈયારી કરું આની. તો સરકારે ખૂબ જ સરસ નિર્ણય લીધો છે કે એક જ એક્ઝામ પાસ કરો, અમને તમારે જે સ્કૂલ ચૂઝ કરવી હોય તમે તે સ્કૂલમાં જઈ શકો. સારા મેરિટમાં આવશો, જે સ્કૂલમાં જવાનું હોય એ સ્કૂલ તમને મળી જશે બરાબર. તો સોસાયટી હસ્ત એકલવ્ય બરાબર, એકલવ્ય રેસિડેન્સી સ્કૂલ. ઘણા બધા છોકરાએ સાંભળ્યું હશે એકલવ્યનું નામ. પછી કહે છે કે સૈનિક શાળામાં બી ઘણા બધા છોકરાને જવાની ઈચ્છા હોય છે, પેરેન્ટ્સને ઈચ્છા હોય છે કે મારો છોકરો સૈનિક સ્કૂલ જેવી સારી સ્કૂલમાં ભણે. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જેનું નામ છે સીએટી, મેરિટમાં સમાવેશ થયેલ આદિજાતિ વિદ્યાર્થીઓને ધોરણ 6 થી પ્રવેશ આપવામાં આવેલ છે. એટલે શાળાઓમાં પ્રવેશ માટે અલાયદી પરીક્ષા લેવામાં આવશે નહીં. એટલે એમ કે છે ભાઈ સૈનિક સ્કૂલ અને જે રક્ષા શક્તિ સ્કૂલ છે, સૈનિક સ્કૂલ અને એકલવ્ય સ્કૂલ, એની એક જ પરીક્ષા આપવાની છે તમારે સીઈટી. પછી તમારે કોઈ બીજી એક્ઝામ એકલવ્ય માટે લેવામાં આવશે નહીં બરાબર. આ ધ્યાન રાખજો. એટલે તમે રાહ ના જોતા કે એકલવ્યમાં મારે તો જવું છે, હું તો એકલવ્યનું ફોર્મ ભરીશ. આ પણ આમાં જ ઇન્ક્લુડ થઈ ગયું છે બરાબર. સરકારનો ખૂબ જ સરસ નિર્ણય છે.